નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ પર ડિજિટલ રેડી પર. બોર્ડ દ્વારા આપણને છે તે એક પીડીએફ ક્વેશ્ચન બેંક મોકલવામાં આવે છે, જે ક્વેશ્ચન બેંકમાંથી આપણે એકમ કસોટી લેવાની હોય છે. હવે આ એકમ કસોટીને આપણે વર્ડમાં પીડીએફની ફાઇલમાંથી વર્ડમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ તે આ વિડીયોમાં આપણે જોવાના છે. તો અંત સુધી આ વિડીયોને જોતા રહેજો, અને હજી સુધી જો ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. આપણે એ માટે છે ને ગૂગલમાં જશું. ગૂગલમાં છે તે સર્ચ કરશું પીડીએફ ટુ પીએનજી. પીડીએફ ટુ પીએનજી કન્વર્ટ કરવા માટે ઘણી બધી તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે વેબસાઇટ મળશે. ચાલો આપણે પહેલી જ વેબસાઇટ છે તે એને ઓપન કરીએ. અપલોડ ફાઇલ્સ અહીંયા કરીએ. અહીંથી ફાઇલ જે આપણે કન્વર્ટ કરવાની છે એ લઈ લઈએ. જીપ ફાઇલમાં છે, અહીં ડાઉનલોડ લખ્યું છે, ડાઉનલોડ કરી નાખીએ. ડાઉનલોડ થઈ છે. હવે આ શો ઇન ફોલ્ડરમાં જઈ અહીંથી એ ફાઇલને આપણે એક્સટ્રેક્ટ કરી લઈએ. એક્સટ્રેક્ટ. આ બધી ફાઇલને જો પીએનજીમાં છે બધી ફાઇલો. આ બધી ફાઇલને કંટ્રોલ એથી સિલેક્ટ કરી અને એને આપણે કરી લઈએ કટ કરી જાય. અહીં ડાઉનલોડના ફોલ્ડરમાં છે તેને પીએનજી લખ્યું છે ને અહીંયા આપણે પેસ્ટ કરી દઈએ. આ બધીને પેલા કંટ્રોલ કરીને ડિલીટ કરી નાખો. અહીંયા પેસ્ટ કરી દઈએ. થઈ ગયું. હવે આપણે પાછા ગૂગલ પર જશું. ગૂગલમાં છે તે ડ્રાઈવ ખોલીએ. ગૂગલ ડ્રાઈવ કેવી રીતે ખુલે ફરીથી જોઈ લઈએ. અહીંયા ગૂગલ ડ્રાઈવ, ગૂગલ એપ્સમાં જઈ ગૂગલ ડ્રાઈવ ખોલવાની. ગૂગલ ડ્રાઈવમાં જઈ અને અહીંયા ન્યૂ ઉપર ક્લિક કરીએ અને આખું જે ફોલ્ડર છે આપણે અપલોડ કરી દઈએ. પીએનજી વાળું ફોલ્ડર છે તે આ ફોલ્ડરને અપલોડ કરી લેવાનું. અપલોડ ઉપર ક્લિક કરશું. અહીંયા નીચે અપલોડિંગ વન આઇટમ, રિપ્લેસ એક્ઝિસ્ટિંગ ફોલ્ડર. ઓકે. વન અપલોડ કમ્પ્લીટ અહીં લખેલું આવી ગયું. હવે ફરીથી એકવાર અહીંયા રિફ્રેશ મારશું. ફોલ્ડર ઉપર જાઓ, જ્યાં પીએનજીનું ફોલ્ડર આવ્યું છે એની પર ડબલ ક્લિક કરશે એટલે ખુલી જાય. જ્યાં 11th બધી. હવે આને શું કરવાનું જો આને રાઈટ ક્લિક કરશો એટલે ઓપન વિથ ગૂગલ ડોક્સમાં ખુલશે. આ એક ફાઇલ મેં ઓપન કરી અત્યારે, પીએનજી ફાઇલ. એવી રીતે બધી ફાઇલો એક પછી એક આપણે છે અને ગૂગલ ડોક્સમાં ઓપન કરવી પડશે. હવે આને કંટ્રોલ એ કરીને સિલેક્ટ કરી લે બધું. આ પહેલો પાર્ટ છે ખાલી. આ જે આવી ને આ ફાઇલને આપણે કોપી કરી લઈએ. કોપી કરી અને અહીંયા વર્ડમાં વર્ડ છે વર્ડ ઓપન કરી બ્લેન્ક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી અને અહીંયા કંટ્રોલ વી કરીને પેસ્ટ કરી દો.
જો આખી ફાઇલ આવી ગઈ અહીંયા. હવે આને તમે આ તો ખાલી સૂચના ને એ બધું છે. આ રીતના બધી ફાઇલો તમે વારાફરતી અહીંયા દાખલા તરીકે બીજી ફાઇલ છે તે ગૂગલ ડોક્સમાં જઈ અને અહીંયા પેસ્ટ કરી દેવાનું. આખું પેપર આવી જાય અહીંયા વર્ડમાં આવી જાય એટલે આપણે 1 બાય 1 જેટલું જોતું હોય ક્વેશ્ચન પુસ્તક બનાવવા સોરી ક્વેશ્ચન પેપર બનાવવા માટે એડિટ કરવા માટે એટલું રાખવાનું, બાકી બધું ડિલીટ કરી નાખવાનું. તો આ રીતના તમે ક્વેશ્ચન બેંકમાંથી પેપર પણ કાઢી શકો કોઈ પણ જાતના ટાઈપિંગ વગર મહેનત પછી એને પ્રિન્ટ આઉટ કરી શકો. તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આવા જ વિડીયો એજ્યુકેશનલ વિડીયોઝ હું મારી ચેનલ ડિજિટલ એડીમાં મૂકતો રહું છું. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવા વિડીયોમાં.